भवसम्भभीतिभेदनां सुखसम्पत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय श्रीनीलकंठाय नमो नमः। श्रीनीलकंठाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी। श्री काष्ठभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર વિરાજમાન આપણને સૌને સેવા સત્સંગ દર્શનનું સુખ આપતા એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર, ગણપતિ દાદા, હનુમાનજી દાદા, સર્વ દેવતાઓના ચરણોની અંદર સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી ભક્તજનો આવી દિવ્ય આપણી શનિવારની સભા જેનું સુંદર રીતે આપણે જ્યારે રસપાન કરી રહ્યા હોય ત્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સમગ્ર ધર્મકુળ જેમનો પૂર્ણ રાજીપો, ભગવાનની પૂર્ણ કૃપા, આપણે જ્યારે ખૂબ સરસ રીતે પ્રભુ ભજન કરીએ છીએ, ભગવાનને રાજી કરવાનો પ્રયાસ જ્યારે બધા કરતા હોય ત્યારે શનિવારની સભાની અંદર આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર, ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ જ્યારે કરતા હોય ત્યારે આ ભગવત કથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવે છે. જે બ્રહ્માનંદ સ્વામીએ સિયાણીના શિવરામ વિપ્રને દેવ સરોવરના કિનારે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવ્યું હતું. એ જ રામાભાઈ રાજાના સંવાદથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ ભગવાનના ચરિત્રનું ગુણગાન કરે છે. ભગવાન શ્રી હરિ મેથાણની અંદર અદ્ભુત મહારાજે લીલાઓ કરી. મહારાજે ચતુર્ભુજ ભગવાન નારાયણનો ભગવાન શ્રી હરિએ જીર્ણોદ્ધાર કર્યો. આપણે ગઈ કથામાં આપણે શ્રવણ કર્યું. ભક્તજનો, હમણાં જ આજે તો પવિત્ર ભગવાનના ભજનના અને ભક્તિના ઉત્સવના દિવસો ચાલતા હોય ત્યારે ખૂબ ધામધૂમથી
આપણી આ ભૂમિ ઉપર ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું એ રામનવમીનો દિવસ, અને એ જ દિવસે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું, જેનો ખૂબ ધામધૂમથી આપણે સૌ કોઈએ ઉત્સવને માણ્યો. આ બધી વસ્તુનો હેતુ માત્ર ભગવાનમાં જોડાવાનો છે. જે કંઈ ઉત્સવ સમયાઓ છે, જે કંઈ સાધનો છે, જપ, વ્રત, તપ, જે કંઈ પરમાત્માએ નિર્માણ કર્યું છે એની પાછળનો હેતુ માત્ર એટલો છે કે આપણે ભગવાનમાં જોડાઈએ, આપણું મન ભગવાનમાં જોડાય. બાહ્ય જગતની અંદર જ્યાં આપણું મન વિષયાસક્ત થાય છે એમાંથી પાછું વાળવા માટે ભગવાને વિવિધ પ્રકારના સાધનો ભગવાન શ્રી હરિએ નિર્મિત કર્યા. મોક્ષકારી સાધનો, કલ્યાણકારી સાધનો. પ્રભુનો જન્મદિવસ, ભગવાનનું પ્રાગટ્ય ઉત્સવ કેમ ઉજવવાનું? ભટકેલું મન પાછું વળાય, ભગવાનમાં જોડાય. રખડે છે મન, થોડુંક આપણે વિચાર કરીએ તો ખબર પડે ભગવાનમાં કેટલું જોડાય છે ને બહાર કેટલું રખડે છે. અહીંયા આપણે ભગવદ કથાનું શ્રવણ કરીએ છીએ, જરાક આપણે જ આપણો તપાસ કરવાનો છે. ભગવાને જે જે કર્યું છે ભગવાનમાં જોડાવા માટે કર્યું છે. જે લીલાઓ કરી છે ભગવાનની, દરેક લીલાઓ, પ્રભુની પ્રાગટ્યની લીલા હોય, ભગવાનની શાકોત્સવની લીલા હોય, પ્રભુની અન્નકૂટની લીલા હોય, ભગવાનની જળ સ્નાનાદિકની લીલા હોય, પ્રભુ પગપાળા ચાલી અને ભક્તના ઘરે જઈ અને એના ભાવને પૂર્ણ કરતા એવી લીલા હોય, મહારાજ નવખંડ ધરતીની અંદર વનવિચરણ કરતા હોય તપની લીલા હોય, પ્રભુ માણકી અશ્વાર થઈ પોતાના ભક્તના ભાવને પૂર્ણ કરતા હોય, ભગવાન સરસ મજાના મંચ ઉપર બિરાજમાન થઈ અને રંગનો ઉત્સવ કરતા હોય, ફૂલડે વધાવતા હોય, હિંડોળે બેઠા હોય, કેટલી લીલાઓ છે. આ બધી જ લીલાઓ આપણા મનને ગૂંથવા માટે છે. મન બહુ વિચિત્ર છે, ભાગી જાય છે, દોડીને નાસી જાય છે, આપણું કહ્યું કરતું નથી, મન ધાર્યું કરે છે. આ બધા મારી ભગવાન કહે છે પાછો વળીને માળામાં તું જોડાઈ જા ને તો તને મને મારા જેવો તને સુખીઓ કરવો છે. ભગવાન કે શું કહે છે? તને મારા જેવો સુખીઓ કરો, જેવો હું સુખી છું, જેવો હું આનંદિત છું. પૂર્ણ હતા પરમાનંદની અંદર ભગવાન કહે હું જેમ ડૂબેલો છું એવો આનંદ મારા સિવાય ક્યાંય નથી. આવી ભગવાનની લીલા. ભગવાને ચતુર્ભુજ મંદિરની અંદર ભગવાન જીર્ણોદ્ધાર કર્યો. અદ્ભુત ભગવાને આપણને ઉપદેશ આપ્યો છે. પરમાત્માએ આપેલું તન, પરમાત્માએ આપેલું મન, પરમાત્મા આપેલું ધન. જીર્ણોદ્ધારની અંદર ભગવાનના ભક્તો વાપરજો. પછી દેવળનો જીર્ણોદ્ધાર હોય કે મન નબળું પડ્યું ગયું છે, મનરૂપી ઇમારત ખંડિત થઈ ગઈ છે, મનનો જીર્ણોદ્ધાર હોય. અને ધન ભોગાદિકની અંદર, વિષયની લાલસાઓની અંદર ક્યાંક ધન બીજે વપરાય છે તો તન મન ધનનો ભગવાન કહે છે ભગવાનનો ભક્ત જીર્ણોદ્ધાર કરે. આ જીર્ણોદ્ધાર કરવાનો બગડ્યું છે મન, તન બગડ્યું છે, ધન બગડ્યું છે, એનો ફરી સુધારો કરી અને ફરી વખત એને રંગ રોગાન કરી સત્સંગના રંગે રંગી અને ભગવાનમાં જોડાવે. એટલે જ આપણા સંતોએ ગાયું ને કે સંતો તણા તું સંગમાં, સંતોના સંગમાં, સ્વામિનારાયણના તું રંગમાં, હે રંગાઈ જાને રંગમાં, એ મન તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, એ ભજશું શ્રી ઘનશ્યામ, એ ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાલે ભજશું એમ નહીં, જીર્ણોદ્ધાર કર બેઠો બેઠો. ઘરમાં બેઠા કામ ધંધે હોય, નાનું મોરું વ્યવહારિક કામ કરતા મનનો જીર્ણોદ્ધાર કરતું જવાનું છે. એને તપાસ કરવાનો છે.
આપણું મન ક્યાં જાય છે? ક્યાંય ભાગતું તો નથી ને? આપણને મૂકી અને ક્યાંય બીજે તો જતું નથી રહેતું ને? આત્માની અંદર સ્થિત રહે છે, પ્રભુની અંદર ક્યાંક મન પરોવાયેલું રહે છે કે નહીં? હા, આવું પુરાતન થયેલું, ખંડેર થયેલું મન ભગવાન શ્રી હરિ કહે છે એનો જીર્ણોદ્ધાર કરો. પુરાતનીએ દેવળ જાણી, એ કર્યો સુધારો ઉમંગ જાણી. આ દેવળ છે, આપણ દેવળ છે. જેમ 12 દેવાલય છે ને, એમાં શરીર પણ શું છે? શરીર પણ એક દેવાલય છે. આ શરીર રૂપી દેવાલયની અંદર, આત્મા રૂપી સિંહાસનની અંદર પરમ પરમેશ્વર પરમાત્મા બિરાજમાન છે. અહીંયા દીવાઓ, અહીંયા બત્તી, અહીંયા આરતી, અહીંયા સ્તુતિ નિત્ય નિરંતર કરી અને જીર્ણોદ્ધાર ભગવાનનો ભક્ત કરે. કેમ લાગે છે? વાત તો સાચી છે. જીર્ણોદ્ધારની લીલા પરમાત્મા એટલા માટે કરી. ભગવાનના ભક્તોને, ભૂદેવ બ્રાહ્મણ પંડિતોને તેડાવ્યા છે અને ભગવાને જીર્ણોદ્ધાર કર્યો. બસ આવો જીર્ણોદ્ધાર આ ભગવાનની લીલામાંથી આપણે શીખવાનો છે ભક્તો. આજથી શરૂઆત કરીએ. મન, કામ, ક્રોધ, લોભ, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મન માન્યું કરું, મન ધાર્યું કર્યું, મન ફાવે એમ કરું, મન જાણે એમ કરું, મનને ગમે એમ કરું. આવું જો મન બગડ્યું હોય ને, તેનો જીર્ણોદ્ધાર કરો. કેવું? હું કોણ છું ને કેવો છું? મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને, મનનો જીર્ણોદ્ધાર ક્યારે થાય? જ્યારે સર્વથી નિમ્ન માન્યો, બધાયથી નાનો છું. કેવી રીતે? મુક્તાનંદ સ્વામી બહુ સરસ એક પંક્તિ લખી. જાનિયો અધિક નીચ, એ સ્વપચ ચાંડાલ છે. એ જાનિયો અધિક નીચ, સ્વપચ ચાંડાલ છે. પોતાને નીચ માને, નીચ માને. મનનો જીર્ણોદ્ધાર છે. મનને નીચ માની, નિમ્ન માની અને ભગવાન સિવાય બીજે ન જાય ને, એને જીર્ણોદ્ધાર કરે. મુક્તાનંદ સ્વામીએ તો અહીંયા સોગંદ ખાધા છે. મનને ઉદ્દેશીને સ્વામીએ ઘણી વાત કરી છે. વાલા ભક્તો, સ્વામી પહેલી પંક્તિની અંદર લખ્યું, सांडिके श्री कृष्ण देव और की जो करू सेव. देहनो जीर्णोद्धार. हाथ, पग, आंख, नाक, कान, इंद्रियों ક્યાં જોડવા? જો ભગવાનમાં ન જોડાય તો શું થાય? કાટી ડારો કર મેરો, કાટી ડારો કર મેરો, કાટી ડારો કર મેરો, તીખી તરવાર છે. सांडिके श्री कृष्ण देव और की जो करू सेव. એ सांडिके છોડીને, ભગવાન છોડીને ઓરની બીજાની શું સેવા કરવા? આ જીર્ણોદ્ધાર. મનને ભગવાન સેવાની અંદર જોડી દેવું. સ્વામી ભગવાન શ્રી હરિએ જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ કર્યું. બ્રહ્મદેવોને બોલાવી સતશાસ્ત્રોના પાઠ પઠન શ્લોકો દ્વારા ફરી વખત યજ્ઞ હવન કર્યો છે. ભગવાને બધાને ઉદાર હાથે જમાડ્યા છે. મહારાજ કહે છે, ભક્તો કોઈ ભૂખ્યા જાશો નહીં, હો, જમ્યા વગર જાશો નહીં. આ મનનો જીર્ણોદ્ધાર છે. ભગવાનનો ભક્ત, ભગવાન સંત, ભગવાનના ભક્ત, એમાં ભગવત બુદ્ધિ રાખી સ્વયં નારાયણ છે એમ માનીને એને ભોજન કરાવે. આ મનનો જીર્ણોદ્ધાર. સિયા રામ મય સબ જગ જાણી. આ કરવા માટે માણસનો જન્મ છે. એ આગી પાછી કરવામાં ક્યાંય જન્મ પૂરો થઈ જશે હમણાં ખબર નહીં પડે. 40, 45, 50 તો ગયા, બહુત ગઈ અને થોડી રહી. પાછો વળી જા ભાઈ, પાછો વળી જા. જીવન પૂર્ણ થશે. ખર ઊંટ અવતાર ધરી અણતોલ્યો ભાર ઉપાડશે અને કસર કરશે ચાલતા, ધણી એનો ધોકે મારશે.
વિચારવાનું, ભક્તો ચિંતન કરવાનું છે. આપણે ક્યાંય એવા ઊંટના, બળદના, ખરના, ગધાડાના, કૂતરા, બિલાડાના કે અવતારમાં જવાય નહીં. જો જીર્ણોદ્ધાર કર્યો હશે ને તો મન સુધી, તન સુધી, ધન સુધી, વાણી સુધી આત્મ શુદ્ધિ ભક્તજનો થશે, નહીં તો નહીં થાય. કેવલ આવી ગયા અને બેસી ગયા નહીં. હા, અખંડ પ્રભુ સ્મરણ, ચિંતન, ભગવાનના ચરિત્રનું સ્મરણ કરતા કરતા દેહ શુદ્ધિ, આત્મ શુદ્ધિ, ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ, ધનાદિકની શુદ્ધિ ત્યારે થશે. અખંડ પ્રભુ ભજન. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હરિઓમ, રાધે કૃષ્ણ. ભગવાનના મંત્રનો જાપ જ્યારે અખંડ ચાલશે ને ત્યારે મન જે નબળા વિચાર કરે છે, મન નબળા વિચાર કરતું પાછું વરસે, પવિત્ર શુદ્ધ થશે, પાપના માર્ગેથી પાછું આવતું રહેશે. ભગવાને જીર્ણોદ્ધાર કર્યો, અદભુત લીલા કરી. ધન્ય છે ભક્તજન, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવ્યા. હા, ધન્ય છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજા, ધન્ય તે સમાના સહુજના, અને મહાપ્રભુને કર્યા પ્રસન્ન. એ વપરાણું જે વિત સીધું, સૌ સત્સંગીએ ભરી દીધું. આ ધન્ય છે મારે. ધનનો જીર્ણોદ્ધાર કર્યો, સદમાર્ગમાં વાપરીએ, જીર્ણોદ્ધાર થાય. એ ભેડું હારે હો, મુક્તિના માર્ગમાં સહાય રૂપ બને. ધન શુદ્ધ થાય ત્યારે મન શુદ્ધ થાય. ધનમાંથી જે કંઈ વસ્તુ પદાર્થ ખરીદાય એનાથી પોતાના પવિત્ર પરિવારની વિચાર શુદ્ધિ થાય. આ ડાવડા માળગેનો જાય. આપણે ઘણી ફરિયાદ કરે, છોકરા માનતા નથી, જતા રહે, શું કરીએ સ્વામી? ભાગી જાય, પિક્ચરો ફિલ્મો જોવા જતા રહેશે, રખડવા જતા રહેશે, મન માન્યું કરે છે. કેમ? અપવિત્ર શુદ્ધ ધન છે જે સદમાર્ગે, ભગવદ માર્ગે ભક્તો વપરાણું નથી ને, ત્યારે આવું પરિણામ આવે. ધન્ય તે સમાના સહુજન, હે મહાપ્રભુને કર્યા પ્રસન્ન. ભગવાનને રાજી કર્યા. અને મહારાજ નિત્ય નિરંતર પ્રભુ મહેથાણમાં રહી અને અદભુત લીલા કરે. નિત્ય નાતા તળાવ મોજાર, હે જડ કીડા કરે બહુવાર. ભગવાન આવો સરસ મજાનો જીર્ણોદ્ધારનો ભગવાનના ભક્તો કહે, મહારાજ પ્રભુ હમણાં અહીંયા રોકાવો અને કંઈક પ્રભુ અમને અલૌકિક આપની લીલાનું દર્શન કરાવો. એ નિત્ય નાતા તળાવ મોજાર, જડ કીડા કરે બહુવાર. સંત સખા સમૂહની સાથ, લીલા કરે અલૌકિક નાદ. ભગવાન દરરોજ નાવા જાય, નિત્ય નિરંતર ભગવાન જળમાં સ્નાન કરે છે. અનંત પામર જીવના ઉદ્ધાર કરવા માટેથી ભગવાન આ ધરતી પર આવ્યા છે. એક અદ્ભુત ભગવાનની લીલા. જીર્ણોદ્ધાર કરી અંતઃકરણને, જીવ પ્રાણી માત્રને શુદ્ધ કરવાનો ભગવાને ઉપદેશ આપ્યો. એમ ભગવાન શ્રી હરિ એક ભક્ત છે, સત્સંગ નથી. એ મોડું ભાઈ એ ગરાસિયાના તે, જેને સત્સંગ નહીં કોઈ વાતે. મહાપ્રભુને મનુષ્ય જાણી, પાણીમાં પગ પકડો તાણી. ભગવાન નિત્ય નિરંતર નાવા માટે જાય. એમાં એક મુડજીભાઈ મહેથાણની અંદર રહે, સત્સંગ નહીં, ભગવાનનો જય જયકાર થાય. આ ભગવાનની અંદર મનુષ્યપણાનો ભાવ પણ ભગવદ ભાવ નહીં. એમ થયું સ્વામિનારાયણને ગમે તેમ કરી અને મારે જણાવવું છે કે ભગવાન કડી કાળમાં આવા મનુષ્ય રૂપ હોય નહીં. પાણીમાં ડૂબાડી અને મારી નાખું, જગતને ખબર પડે કે ભગવાન હોય તો જીવતા રહે, મનુષ્યથી જીવતું ના રહેવાય. મહાપ્રભુને મનુષ્ય જાણી, પાણીમાં પગ પકડો તાણી. ભગવાન સંતો ભક્તોની સાથે જળચવ્યા કરવા માટેથી મહારાજ મહેથાણના પવિત્ર માન સરોવર જેવા તળાવની અંદર ભગવાન શ્રીહરિ
અનંતવાર નાયા છે. અનંતવાર આ સરોવરને ભગવાન શ્રી હરિએ ગંગા, ગોદાવરી, યમુના, કાશી સમાન પવિત્ર સ્થાન બનાવ્યું. મહારાજ સંતો ભક્તોને કહે, ભક્તો ચાલો સરોવર આ તળાવમાં સ્નાન કર્યા. વિશાળ આ તળાવની અંદર ભગવાન સ્નાન કરવા માટે થઈ પોતાના વસ્ત્રો શરીર ઉપર ધારણ કરેલા, સરસ મજાના આભૂષણ ધારણ કરેલા મૂળજી બ્રહ્મચારીને પોતાની પાસે બોલાવીને મહારાજે બધા જ વસ્ત્રો કાઢી પોતાના આભૂષણોને ઉતારી મૂળજી બ્રહ્મચારીને આપ્યા. મૂળજી બ્રહ્મચારી ભગવાનના વસ્ત્રોને લઈને ઊભા છે. મહારાજે એક સરસ મજાનું વસ્ત્ર ધારણ કરી, ધોતી પહેરી પ્રભુએ, અને પ્રભુ પોતાના ખુલ્લા શરીરે પ્રભુ જળની અંદર પ્રવેશ કર્યો છે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, 500 પરમહંસો, હજારો સંતો ભક્તો ભગવાન શ્રીહરિના દર્શન કરી રહ્યા છે. થોડા સંતો ભક્તો મહારાજની સાથે સ્નાન કરવા માટે એમાં પધાર્યા. જળની અંદર ભગવાન સ્વામિનારાયણ જળમાં પ્રવેશ કર્યો. એમની સાથે બધા જ ભક્તજનો હતા. એમાં એક મેથાણના મૂળજીભાઈ હતા. મૂળજીભાઈ ભગવાન સ્વામિનારાયણ જળની અંદર સ્નાન કરે. મૂળજીભાઈ પણ ખૂબ સારા તરવૈયા હતા. એના જેવો એટલા પ્રાંત વિસ્તારમાં કોઈ તરવૈયો ન હતો. ઘણા સમય સુધી પાણીમાં રહી એક જગ્યાથી બીજી જગ્યાએ નીકળે, આ પારથી પેલે પાર નીકળે. આવી મૂળજી ભગતની અંદર તરણની કળા. પણ મૂળજી ભગતને ખબર નથી કે તમારી પાસે તો તરવાની કળા છે અને આ મહાપ્રભુ પાસે તો તારવાની કળા છે. આ જીવને તારી દે. આ જગતમાંથી, દુઃખમાંથી, વિયોગમાંથી, વાસનાઓમાંથી, જન્મ મૃત્યુની સાંકળમાંથી તારી દે એવા ભગવાન છે. મનુષ્ય ભાવ છે. ભગવાનને ભગવાન જાણ્યા નહીં. ભગવાન ડૂબકી મારી અને ભગવાન શ્રી હરિને ડૂબાડી દેવા, મારી નાખવાનો અંતરમાં ભાવ. અને ભગવાન શ્રી ઊભા એ જ વખતે મૂળજી ભગત પાણીની અંદર જઈ અને ભગવાન શ્રી હરિનો પગ પકડ્યો. જાણ મગર પકડે એમ પકડ્યો. હતો બુડાળી દેવાનો વિચાર, જાણ્યું અંતર જામીએ વાર. ભગતનો વિચાર ભગવાન અંતર્યામી જાણી ગયા તો મને ડૂબાડવા હે. પણ ભગવાનને ડૂબાડવા આવનારને પણ તારે, એનું નામ ભગવાન છે. મનુષ્ય એવું નથી કરી શકતા. આપણને કેવું મારવા આવે ને તો આપણે એનો બદલો લેવાનો ભાવ રાખી. ભગવાન બદલો લેવાનો ભાવ નથી રાખતા. ભગવાને ભક્તને તારવાનો ભાવ રાખે. જેને મારો સ્પર્શ થયો, જેને મારું દર્શન થયું, જેને મારી વાણી સાંભળી, જેને મારી પ્રસાદી લીધી છે, એવો ભાય કુભાવ અનલસ અતલસ હું ભાય કુભાય. ભાવે ને કુભાય જે ભગવાનને યાદ કરે છે, નામ લે છે ને, એને ભગવાન તારી દે છે. ભગવાન અંતર્યામી જાણ્યું કે આનો વિચાર કેવો છે. હતો બુડાળી દેવાનો વિચાર, એ જાણ્યું અંતર જામીએ વાર. પ્રભુએ પગ અંગૂઠાવતી, ઊંડા તળિયે દબાવી આયતી. જેવો પગ પકડ્યો ભગવાન શ્રી હરિ અંતર્યામી પ્રભુ જાણી ગયા. ભગવાન કેવા છે? અંતર્યામી છે. એ આપણું બધાનું જાણે હો. ઘટઘટનું જાણે. જ્યાં બેઠા છીએ ને આપણે, આપણા અંતરમાં શું ભાવ ને શું વિચાર છે ઠાકોરજી જાણે. એ ભાવ અને વિચાર ભગવાન જાણે છે ને એ પ્રમાણે ભગવાન ફળ આપે છે. અંતર્યામી ભગવાને જાણ્યું કે આને મને બુડાડી દેવાનો ભાવ છે. ભગવાનનો જે પગ પકડ્યો હતો ને, ભગવાને પકડેલો પગ જે હતો એ પ્રભુએ પોતાના અંગૂઠાથી મૂળજી ભગતના હાથને પકડી લીધો. અંગૂઠા વથે કરી અને મૂળજી ભગત જે હતા એના હાથ પકડ્યો અને ભગવાન શ્રી હરિએ પોતાનું સામર્થ્ય બતાવ્યું. પ્રભુએ પગ અંગૂઠાવતી, ઊંડા તળિયે દબાવી આયતી. પગને પકડ્યો ભગવાને, છોડાવીને પગેથી જ ભગવાને મૂળજી ભગતનો હાથ બે પકડી અને ભગવાન શ્રી હરિએ તળિયે દબાયો.
1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ કેટલું સહન, જીવ તો કેટલું સહન કરીએ કે આ તો પરબ્રહ્મ પરમેશ્વર નારાયણ છે. દબાઈ રેખા અંદર તડફડિયા મારે, હાથ છોડવાની મહેનત કરે, પણ પ્રભુના ચરણથી દબાયેલા મૂળજી ભગત હતા. જે ભગવાનના ચરણે જાય ને એનો ભગવાન બેડો પાર કરે. ભગવાનનું જેને ચરણ પકડ્યું છે અને ભગવાનને જેને પકડ્યા છે ને ભગવાન કેમ છોડે? ભગવાન છોડતા નથી. જેમ પૂતનાએ ભગવાન કૃષ્ણને લઈ અને આકાશ માર્ગે ચાલી, ભગવાને વિચાર્યું તું પકડે એમાં શું મજા આવે? ભગવાન કૃષ્ણ કે હવે હું પકડું. મૂળજી ભગતે વળે મહારાજે જોયું કે મહારાજ કે વિચારે મૂળજી તું પકડે એમાં શું મજા, આજ તો હું તને પકડું. ભગવાને પોતાના ચરણના અંગૂઠાની વચ્ચે આમ આંગળીમાંથી એવો દબાયો હાથ અને તળિયે લઈ ગયા હો મહારાજ, અને તળિયામાં દબાવી રાખ્યા. પ્રભુએ પગ અંગૂઠાવતી એ ઊંડા તળિયે દબાવાયતી, એ થયા મૂળુભા મરણ પાયે, એમાંથી ઉગાયરા હરિરાય. એ થયા મૂળુભા એ મરણ પ્રાય. ભગવાનના ચરણે દબાયેલા મૂળુભા તડફડિયા મારવા લાગ્યા. હમણાં પ્રાણ નીકળશે કે કેમ? બેહોશ અવસ્થાની અંદર થઈ ગયા. અને એ જ વખતે ભગવાન શ્રી હરિએ પોતાના ચરણથી દબાયેલા મૂળજી ભગતને એકદમ છોડ્યા છે. બહાર નીકળ્યા, માંડ શ્વાસ લેવાય, તડફડિયા મારતા 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 જલ્દીથી બહાર કિનારે આવ્યા. માંડ એ નિસરા બહાર, ગર્વ ઉતરી ગયો એ વાર. માંડ બહાર નિસરાવા. ભગવાન કહે મૂળજી ભગત ઉભા રહો, પાણીમાં થોડી વાર આપણે રમીએ. નહીં મહારાજ નહીં, મને હવે બહાર જવા દો. એમ કરીને મૂળજી ભગત બહાર નિસરા. અંતરનું અભિમાન, અંતરનો ગર્વ ભગવાન એક પલમાં ઉતારી દો. આ જગતમાં ગમે તેનો ગર્વ હોય, રૂપનો ગર્વ હોય તો ભગવાન રૂપનો ગર્વ ઉતારે. ધનનો ગર્વ હોય, અરે સત્તાનો ગર્વ હોય, કોઈ પદ પ્રાપ્ત થયું તો પદનો ગર્વ હોય, પણ ભગવાનને ઉતારતા વાર લાગતી નથી. ભગવાન કેવા છે? ગર્વ ગંજન ભગવાન. ભગવાન પોતાના ભક્તનું પરમ કલ્યાણ કરવા માટે પ્રભુએ લીલા કરતા હોય છે. ભગવાનને ગર્વ, ગમે તેવો જીવ હોય એનો ગર્વ ઉતારતા ભગવાનને વાર નથી લાગતી. એ માંડ બારે નિસરા, ગર્વ ઉતરી ગયો એ વાર. ગર્વ ઉતરી ગયો. મહારાજે કહ્યું ભગત અહીંયા આવો. નહીં મહારાજ. અરે અહીંયા તો આવો. ના મહારાજ હવે નહીં પ્રભુ. દીદી ડૂબકી અવિનાશે, એ જઈ નિસરા ડુંગરી પાસે. તળાવની વચ્ચો વચ્ચ એક ડુંગરી. મહારાજે અહીંયા ડૂબકી મારી. એક આંખના ઝબકારાની અંદર હજુ તો મોડજી ભગત જોઈ રહે, ત્યાં તો આમ આંખનો પલકારો વાગે, ત્યાં તો મહારાજ તળાવના કિનારા પરથી ડૂબકી મારી સીધા ડુંગરી પાસે નીકળ્યા. ડુંગરી પાસે એક બાવળ, અને બાવળ પાસે ભગવાન શ્રી હરિએ પલાઠી વાળીઓ. ડુંગરીમાં વચ્ચે એક બાવળ હતો. ભગવાન બાવળે ગયા અને બાવળે જઈને ભગવાને પલાઠી વાળી. બેઠા બાવળે પગ પલાઠી પલાળી, બેઠા બાવળે પગ પલાળી, જન વિસ્મય પાયમાં નિહાળી. ભગવાન બાવળીએ જઈને બેઠા, પલાઠીને વાળી. ભગવાન વરી નીચે પગ કરે, નીચે વરી પાછો જળની અંદર બોડે. બધા જોઈ રહ્યા. મહારાજ કે મૂળજી ભગત અહીંયા આવો. મહારાજ હવે મારું કામ નહીં. પણ મૂળજી ભગતને મનમાં નક્કી થયું કે આ તો પ્રાણ જીવન છે, આ તો દીનાનાથ છે, જગત આધાર છે, જગ જીવન છે, જેને મેં મનુષ્ય જાણ્યા. આવો મૂળજી ભગતને ભાવ થયો. ભગવાન એ બાવળીએથી ભગવાન શ્રી પાણીમાં ડૂબકી મારી અને ભગવાન ડૂબકી મારી વળી કિનારે આવ્યા. કિનારે આવી ભગવાન શ્રી પોતાના વસ્ત્રો હતા, એ વસ્ત્રો ભીના હતા. મૂળજી ભગત તો બહાર ઉભેલા. ભગવાનને જેવા જોયા ને, દંડવટ કર્યા તજી માન, કહ્યું સાક્ષાત છો ભગવાન. ભાવ બદલાઈ ગયા.
આંખમાં દડ 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 આંસુડાની ધારા ચાલી ગયા. ઓહો પ્રભુ, આપ તો સાક્ષાત નારાયણ છો. દંડવટ કરવા માંડ્યા, ધૂળની અંદર લાંબા થઈ ગયા, ભગવાનના ચરણ પકડી લીધા. હા મહારાજ, મને એમ હતું તમે માણસ છો, મનુષ્ય જેવા છો, લોકો તમને ખોટા ભગવાન માને છે, પણ આજ તમે નક્કી કરી દીધું. હા, કહ્યું સાક્ષાત છો ભગવાન, એ દંડવટ કર્યા તજીમાન. માન ઓગળી ગયું, એક બાજુ મૂક્યું. જેની ઉપર ભગવદ કૃપા થાય છે ને, એનું શું કરે છે ભગવાન? નિર્માની ભગવાન બનાવે. ત્યારે સમજવું ભગવાનની કૃપા છે. આપણે ઊંધો વિચાર છે. આપણે શું માનીએ છીએ કે જ્યારે ખૂબ ધન કમાઈએ ને ત્યારે હું માને મારી પર ભગવાનની કૃપા છે. ના, તુલસીદાસજી મહારાજે લખ્યું, હા, ધન સ્ત્રી દારા પાપી કે ઘર હોત. ધન સંપત્તિ પુત્ર પરિવાર તો પાપીના ઘરમાં હોય. સાચી કૃપા કઈ છે? આપણું મન છે ને એ નિર્વાસનિક બને, મન નિરઅભિમાની બને, મન નિષ્કામી બને, મનની અંદર ભગવાન સંત ભગવાનનો મહિમા વિશેષ જણાય અને મન પ્રભુની અંદર લાગે ને ત્યારે સમજવું કે ભગવાનની અહેતુકી કૃપા છે. નિર્દોષ બનીને ભગવાનમાં જોડાય ત્યારે ભગવત કૃપા છે. ધન મળી જાવી, સત્તા મળી જાવી, પદ મળી જવું એ ભગવાનની કૃપા નથી. એ તો પોતાના પૂર્વ પ્રારબ્ધનું કર્મફળ છે. સાચી કૃપા કઈ છે? પ્રભુના બની જાઓ, પ્રભુને શરણે સોંપાઈ જાઓ, મનના દોષ માત્ર નીકળી અને એ પ્રભુની આરાધનામાં પોતાના જીવને જોડી દેવો. આવું જ્યારે થવા માંડે ત્યારે સમજવું મારી પર ભગવાનની કૃપા છે. આ કૃપા. મૂળજી ભગતે કહ્યું, મહારાજ મારે ઘરે પધારો ને મને આપનો ભક્ત બનાવો, કંઠી બાંધ. ભગવાન શ્રી હરિ સંતોની પાસેથી કંઠી મગાવી મહારાજ મૂળજી ભગતના ઘરે ગયા. પ્રભુને નિજ ઘેર બોલાવી, કંઠી બંધાવી છે તલાવી. જ્યાં આંખો ઊંચી, સર ઊંખું, ધરતી ધ્રુજતી હતી, ગામમાં કોઈનાથી કાંઈ કહેવાય નહીં. આવું અભિમાન અત્યાચારી અને પાપી જીવને પણ પ્રભુને પોતાના ઘરે બોલાવ્યો. મહારાજે બે હાથથી ગળાની અંદર કંઠી પહેરાવી દીધી. મસ્તક નમી ગયું હો. ભગવાનના બંને ચરણ આંસુની ધારે ધોયા. એક ક્ષમા માગી આંસુડાની ધારે, આપ્યું અભય પ્રાણ આધારે. હે પ્રભુ, મને અભય બનાવ્યો, મને નિર્ભય બનાવ્યો, આપના શરણે મને લીધો. આવા ભગવાન શ્રી હરિ છે. મૂળજી ભક્તને ભગવાન શ્રી હરિએ આ જગતની મોહ માયામાંથી બારા કાઢી પોતાના શરણે લઈ અને કલ્યાણનો વર આપી અને અભય બનાયા. હવે ભગવાનના શરણે કોઈ ભય નહીં. મહારાજ તમે મળ્યા, હવે મને કોઈ ભય નથી. બસ પ્રભુ, આમ આપનું સ્મરણ કરતા, આપનું ભજન કરતા મારું જીવન પૂર્ણ થાય એવી સદૈવ પ્રભુ આપની કૃપા અને આશીર્વાદ રહે મારી ઉપર. ભગવાને કહ્યું, મૂળજી ભગત જાઓ, તમે નિર્ભય બન્યા, અંતે અમે તમને ધામમાં તેડી જશે. ભગવાન શ્રી હરિની અદ્ભુત લીલા. બીજી કથા આપણે આવતી કથામાં શ્રવણ કરશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આજની કથાને અહીંયા વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.